તો આપણા આણંદમાં આણંદ અરોરા પંજાબી સમાજ દ્વારા મોટામાં મોટું રાવણ દહન થવા જઈ રહ્યું છે ને આ વખતે એક નહીં બે નહીં પણ 3 દહન થવાના છે। તો ભાઈ દહનની વાત કરું તો આ રાવણનું તમે મોટું થઈને માથું જોઈ શકો છો અને 52 ફૂટનો રાવણ બનવાનો છે ને પાછું એક નહીં બે નહીં 3 દહન થવાના છે। રાવણ મેઘનાદ ને કુંભકર્ણના ટોટલ 3 દહન થવાના છે। બધાને ભાવભર્યું આમંત્રણ છે। એડ્રેસની વાત કરું તો આણંદ બોરસદ રોડ ડીજે આનંદ રિસોર્ટની એકદમ સામે આવેલું છે, તો બધા પહોંચી જ જજો। તો આપણે આણંદ અરોરા પંજાબી સમાજના સેક્રેટરી શ્રી જોડેથી થોડીક માહિતી લઈશું। નમસ્કાર। આ વર્ષે આણંદ અરોરા પંજાબી સમાજ તરફથી 70મો વર્ષે દશેરાનું ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જે દશેરાના પ્રસંગે રૂપરેખામાં બપોરે 2 વાગે આવતીકાલ તારીખ 2ના રોજ બપોરે 2 વાગે લક્ષ્મી સિનેમા પાછળથી પંજાબી ધર્મશાળાએથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળશે, જે આણંદ શહેરના વિવિધ માર્ગોએ થઈ ગામડીવડ ખાતે શ્રી નવારામજી મંદિર પહોંચશે અને ત્યાં જે શોભાયાત્રા છે વિરામ લેશે। ત્યાંથી સમાજના લોકો અને પબ્લિક બસો મારફતે આણંદ બોરસદ રોડ ઉપર નિજાનંદ રિસોર્ટની સામે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં જ્યાં રાવણ દહન કરવામાં આવવાનું છે ત્યાં પહોંચશે અને ત્યાં સાંજે 6:30 વાગે રાવણની સાથે આ વર્ષે કુંભકર્ણ તથા મેઘનાદ એમ કુલ 3 પૂતળાનું દહન થવાનું છે। તો આ પ્રસંગે તમામ જનતાને ભાવભર્યું આમંત્રણ છે। તો ભાઈ જગ્યાની વાત કરું તો બહુ જ મોટી જગ્યા રહેવાની છે ને સ્પેસ બી જોરદાર રહેવાનો છે ને દહન બી જોરદાર થવાનું છે, તો બધા આવી જજો આપણા રાવણ દહનમાં।